તો રાજ્યમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહીનો સંકેત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક મળી અને સુરત પોલીસ કમિશનર કચેરીએ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય પોલીસ વડા વિડીયો કોન્ફરન્સથી જોડાયા છે। તમામ શહેરના પોલીસ કમિશનર પણ આ બેઠકમાં જોડાયા। સુરતમાં 132 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે। અમદાવાદમાં પણ 450થી વધુ બાંગ્લાદેશીઓને પકડાયા છે। એટલે કે હવે પહેલગામ આતંકવાદ હુમલાને લઈને ગુજરાતમાં પણ એલર્ટ જોવા મળી રહ્યું છે અને રાજ્યમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહીનો સંકેત દેખાઈ રહ્યો છે, કેમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં આ બેઠક મળી છે અને આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે। સુરત પોલીસ કમિશનર કચેરી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્ય પોલીસ વડા પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે અને તમામ શહેરના પોલીસ કમિશનર પણ આ બેઠકમાં જોડાયા છે। એટલે કે હવે ગુજરાતમાં હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે અને તમામ બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને હવે તેઓની પૂછપરછ કરવામાં આવશે। સુરત હોય કે અમદાવાદ હોય, તમામ જગ્યાએ અત્યારે બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે। સાથે સાથે વડોદરામાં પણ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે અને રાજ્યમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહીનો આ સંકેત દેખાઈ રહ્યો છે, કેમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે અને આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ થશે। સાથે સાથે બાંગ્લાદેશીઓની જે અટકાયત કરવામાં આવી છે તેને લઈને પણ હવે આ બેઠકમાં ચર્ચા થવાની છે અને આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્ય પોલીસ વડા પણ જોડાયા છે અને સાથે સાથે તમામ શહેરના પોલીસ કમિશનર પણ આ બેઠકમાં જોડાયા છે। એટલે કે હવે ક્વિક એક્શન દેખાઈ રહ્યું છે અને રાજ્યમાં હાઈ એલર્ટ પર અત્યારે પોલીસ પણ દેખાઈ રહી છે। તમામ શહેરના પોલીસ કમિશનર પણ હાઈ એલર્ટ થઈ ગયા છે, એક્ટિવ મોડમાં પોલીસ પણ દેખાઈ રહ્યા છે। અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જ ઘૂસણખોરો સામે તવાઈ બોલાવવામાં આવી છે અને વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદમાં પણ 457 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। સાથે સાથે સુરતમાં પણ 132 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। હજુ પણ એવા વિસ્તારો છે કે જ્યાં બાંગ્લાદેશીઓ હોવાની સંભાવનાઓ છે, ત્યાં પણ આ પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને અત્યારે જે માહિતી મળી રહી છે, રાજ્યમાં ઘૂસણખોરો સામે કોઈ મોટી કાર્યવાહીનો સંકેત દેખાઈ રહ્યો છે, કેમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક સુરતમાં મળી છે અને તમામ સુરત પોલીસ કમિશનર કચેરી આ બેઠકમાં પોલીસ વડાઓ પણ દેખાઈ રહ્યા છે। રાજ્ય પોલીસ વડાઓ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે અને તમામ શહેરના પોલીસ કમિશનર પણ આ બેઠકમાં જોડાયા છે। એટલે કે મોટી કાર્યવાહીનો સંકેત આ બેઠક પરથી દેખાઈ રહ્યો છે। ગુજરાતમાં હાઈ એલર્ટ પર અત્યારે પોલીસ દેખાઈ રહ્યા છે અને રાજ્યમાં ઘૂસણખોરો સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે। અમદાવાદમાં સવારે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 457 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે। હવે તેઓની પૂછપરછ પણ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓને પરત મોકલવામાં આવશે। અત્યારે આજે દ્રશ્યો સામે આવ્યા છે સુરતથી, કે જ્યાં સુરતમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહીનો સંકેત દેખાઈ રહ્યો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં सूरत देश के लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में कैबिनेट कमेटी ऑफ सिक्योरिटी की बैठक में लिए गए निर्णयों पे सभी राज्यों की जिम्मेदारी है कि ये निर्णय को जल्द से जल्द अपने राज्यों में पालन करें। गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के नेतृत्व में आज सुबह ही सभी जिले इकाइयों पे ये निर्देश दिए गए हैं कि जो कोई पाकिस्तानी अपने अपने डिस्ट्रिक्ट्स में है, वो सभी लोगों को केंद्र सरकार ने जो समय सीमा जो तय की है, उससे पहले देश छोड़ने के लिए सूचना दी जाए। ऐसे सभी लोगों से पुलिस द्वारा संपर्क किया गया है और उनको समय सीमा से पहले देश छुड़वा लिया जाएगा। खास तौर पे इसके साथ साथ ये भी निर्देश दिए गए कि जो पाकिस्तान से पीड़ित है, जो हिंदू भाई जो पाकिस्तान में पीड़ित होके कहीं ना कहीं भारत में अपने परिवार के साथ रह रहे हैं, ऐसे किसी भी नागरिकों को किसी भी प्रकार से परेशान नहीं किया जाए, इसकी भी खास सूचना सभी जगहों पे दी गई है। सर, जैसे कि पाकिस्तान के साथ में जैसे कच्छ वगैरह जिला जो है हमारे साथ शेयर करते हैं बॉर्डर, तो उस जिलों में किस प्रकार की सुरक्षा व्यवस्था के निर्देश आपके द्वारा दिए गए हैं? देखिए, सेंट्रल फोर्सेस एक हमारी सेंट्रल फोर्सेस दुनिया की अव्वल नंबर की सेंट्रल फोर्सेस है। हम हमारे देश की सेंट्रल फोर्सेस के द्वारा
जो भी मार्गदर्शन मिलता है और स्टेट पुलिस और सेंट्रल पुलिस साथ में मिलकर इस पे काम करती है और सभी प्रकार की तैयारियां और सभी प्रकार की जो कोई व्यवस्था है वो गुजरात में हर दम हर वक्त रहती है और आज भी वैसी ही है। सर, हमने देखा कि जिस तरह के सिटी में भी जो शहर हैं गुजरात के, वहां पे भी जो कार्रवाई की जा रही है, पुलिस भी बहुत विजिलेंट है, अपनी तरीके से सुरक्षा विभाग चाक चौबंद बंदोबस्त कर रही है, तो उसमें क्या व्यवस्था सर की गई है? पुलिस की तो जिम्मेदारी है, उनको विजिलेंट ही रहना है और वो हमेशा इसी प्रकार की रेगुलर हमारी कामगिरी होती है और ये कामगिरी और भी अच्छी तरह से आगे बढ़ाएगी। વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, રાજ્યમાં ઘૂસણખોરો સામે એક મોટી કાર્યવાહીનો સંકેત દેખાઈ રહ્યો છે, કેમ કે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાના છે, શું કયા મુદ્દે વાતચીત થવાની છે, શું માહિતી રાકેશ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે હાલ રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે। બેઠકની અંદર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ મોજૂદ છે। આ સિવાય જે ગ્રામ્ય વિસ્તારના એસપી હિતેશ જોયસર તેમજ દક્ષિણ ઝોનના જે અધિકારીઓ છે તેની પણ વિશેષ ઉપસ્થિતિ છે અને આ તમામ જે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિની અંદર આ બેઠક છે તે મળી છે। બેઠકની અંદર જે ચર્ચાઓની વાત કરવામાં આવે તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલાની ઘટના બની અને આ ઘટનાને લઈને જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે પાકિસ્તાનીઓને દેશ છોડવા માટેનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આ અલ્ટિમેટમના પગલે છે તે રાજ્યભરની જે સરકારો છે તે અલગ અલગ રાજ્યની સરકારો તરફથી કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે રોજ જે છે તે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારી વચ્ચે છે તે સુરત ખાતે એક ગુપ્ત મીટિંગ મળી હતી અને આ મીટિંગની અંદર પણ તેઓ દ્વારા છે તે વિશેષ રૂપથી જે સૂચનો છે તે કરવામાં આવ્યા હતા અને તે સૂચનાના પગલે છે તે મોડી રાતથી જ સુરત પોલીસ દ્વારા એક્શન મોડ કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી હતી અને મોડી રાતથી સુરત પોલીસ દ્વારા એટલે કે રાત્રિના 10 કલાકેથી સવારના આજે 6 વાગ્યા સુધી આ મેગા સર્ચ ઓપરેશનની જે કાર્યવાહી અને કામગીરી છે તે કરવામાં આવી હતી। જે કામગીરીની અંદર કુલ 110 કરતા પણ જે પોલીસ સ્ટાફ જે બ્રાન્ચનો જોડાયો હતો, આ સિવાય છે તે અન્ય 10 જેટલા પોલીસ સ્ટેશનોનો સ્ટાફ પણ છે તે આ સર્ચની કામગીરીમાં જોડાયો હતો, જેમાં 10 જેટલા પીઆઈ તેમજ 15 થી 20 જેટલા પીએસઆઈનો પણ સમાવેશ થાય છે। કુલ 132 જેટલા જે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેઓની તમામની અટકાયત કરી હવે તેઓને ડિપોર્ટ કરવા માટેની જે આગળની કામગીરી છે તે કરવામાં આવશે। પરંતુ હાલ જે પ્રમાણેની સ્થિતિ સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં જે છે તે માહિતી એકત્ર કરવામાં આવી હતી અને આ માહિતીના આધારે જ મોડી રાતથી પોલીસ તરફથી જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી હતી। હાલ જે પ્રમાણે સુરત પોલીસ કમિશનરના જે સભાખંડની અંદર હાલ બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જાતે આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને તમામ જે અધિકારી એટલે કે એસીપી ડીસીપી સહિત જેસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓ પણ આ બેઠકની અંદર મોજૂદ છે। તો આ સાથે વિડીયો કોન્ફરન્સના થકી જે જિલ્લા રેન્જ અને સિટીના જે અન્ય પોલીસ અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે। એટલે રાજ્ય ગૃહમંત્રી દ્વારા હવે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટના બાદ જે કાર્યવાહી કરવાની છે તે મહત્વની જાણકારી છે તે અને સૂચનો છે તે તેમના દ્વારા કરવામાં આવશે। ક્વિક મોડ એક્શન કાર્યવાહી કરવા માટેના દિશા નિર્દેશ કરવામાં આવી શકે કે આ ઘટના જે બની છે તે દેશભરના લોકોને હચમચાવી દેવામાં આવ્યા છે। જે 26 જેટલા નિર્દોષ લોકોના જ્યારે આ ઘટનાની અંદર જીવ ગયા છે ત્યારે ભારતમાં જે વસતા જે પાકિસ્તાનીઓ હોય કે પછી બાંગ્લાદેશીઓને તાત્કાલિક ધોરણે શોધી અને તેઓને ડિપોર્ટ કરવા માટેના દિશા નિર્દેશ જ્યારે આપી દેવામાં આવ્યા છે ત્યારે અલગ અલગ રાજ્યના જે સરકારો છે તે સરકાર પણ હરકતમાં આવી છે, જેમાં સુરત અને ગુજરાતની જ વાત કરવામાં આવે તો મોડી રાતથી જે પ્રમાણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી જે મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરીના પગલે સુરત પોલીસ દ્વારા પણ ખૂબ જ અસરકારક છે તે કામગીરી કરવામાં આવી છે અને 132 જેટલા બાંગ્લાદેશીઓની જ્યારે અટકાયત કરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે બાંગ્લાદેશીઓ છે તે કઈ રીતે ભારતમાં ઘૂસણખોરી અને પ્રવેશ્યા હતા, જે બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા તેની પાછળ કયા એજન્ટની ભૂમિકા છે તેની પણ તપાસ કરવામાં આવશે। પરંતુ હાલ જે તમામ લોકોની અટકાયત કરી હવે ડિપોર્ટ કરવા માટેની જે તજવીજ છે તે પોલીસ તરફથી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે હવે
આ બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવામાં આવી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે અને હવે તેઓને પરત મોકલવાની કાર્યવાહી પણ થશે. એટલે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં દેખાઈ રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે, જેમાં વિવિધ પોલીસ કમિશનર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ શહેરના પોલીસ કમિશનરો પણ જોડાયા છે અને સુરતમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે. આજે સવારથી જ પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને સુરતમાં 132 બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે. તો પહેલગામ હુમલા બાદ રાજ્યમાં બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં